વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વુડા સર્કલ પાસે વગર વરસાદે મસમોટો ભૂવો પડ્યો છે। વારંવાર ભૂવો પડતા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મુખ્ય માર્ગો પર વારંવાર આવી ઘટના બની રહી છે। ભૂવો પડતાની સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। રાહદારીઓને પણ અકસ્માતનો ભય સતાવે છે। ત્યારે રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ પણ સામાજિક કાર્યકરે લગાવ્યો છે। તો બીજી તરફ સામાજિક કાર્યકરે ભૂવામાં ઉતરીને અનોખી રીતે વિરોધ પણ નોંધાવ્યો। ભર ઉનાળે વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય ત્યારે અમને લાગી રહ્યું છે કે ટૂંક સમય પહેલે જે અમારા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા છે। હવે હાલમાં જે રાજાબાબુ આવ્યા છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, કારણ કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અવારનવાર ભૂવા પડતા હોય સરસરથી હેઠળ જે કામગીરી આપી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું ષડયંત્ર રચતા હોય ત્યારે કંઈક ને કંઈક આ લોકોની પર લગામ લાવવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચી રહ્યા હોય ત્યારે આ લોકોની સામે અંકુશ લાવવાની જરૂર છે।